પીજીવીસીએલના ઠેકેદાર પાસે કામ કરતા કામદારને અકસ્માતે ઈજા પહોંચતા ભુજની સિવિલ કોર્ટ દ્વારા ભુજ પીજીવીસીએલ તેના જુનિયર ઇજનેર તથા કોન્ટ્રાક્ટરની બેદરકારી ઠરાવી અકસ્માતનો ભોગ બનેલા કામદારને 28,92,000નું વળતર ચૂકવવાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો। આ કેસ મુજબ રેહાના રાજેન્દ્રસિંહ ગોરધનજી સોઢા ઇલેક્ટ્રિક હેલ્પર તરીકે વીજ કચેરીના કોન્ટ્રાક્ટર ખેતસિંહ રવજી ચાવડા પાસે નોકરી કરતા હતા। તારીખ 1/8/17ના પીજીવીસીએલ કચેરી ભુજના જુનિયર ઇજનેર અજય શાંતિલાલ જેઠવાએ કોન્ટ્રાક્ટરને ટ્રાન્સફોર્મર બદલવા કામ સોંપ્યું હતું। આથી રાજેન્દ્રસિંહ મજૂરો સાથે ગયા હતા। કોન્ટ્રાક્ટરે જુનિયર ઇજનેરની સૂચનાથી લાઇન બંધ હોવાનું જણાવી તેમને થાંભલા પર ચડાવ્યા હતા, જે દરમિયાન તેમને જમણા હાથમાં વીજ કરંટ લાગતા નીચે પડી ગયા હતા। તેમની હોસ્પિટલમાં સારવાર કરાવતા ડોક્ટરો દ્વારા કમર સુધીનો ભાગ ખોટો થઈ ગયો હોવાથી હલનચલન કરી શકશે નહીં તેમ જણાવાયું હતું। કચેરી અને તેના જુનિયર ઇજનેર તથા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માત થયેલો હોઈ ઈજાગ્રસ્ત કામદાર દ્વારા સિનિયર સિવિલ જજ ભુજ સમક્ષ નુકસાની વળતર દાવો દાખલ કરાયો હતો। અદાલતે કામદારને 28,92,800 રૂપિયા દાવાની તારીખથી 7% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો હતો। રકમ 60 દિવસમાં કોર્ટમાં જમા કરાવવાનો ચુકાદો આવ્યો હતો। વાદી વતી તેમના એડવોકેટ અવનીશ જે ઠક્કર તથા સલીમ એસ ચાકી હાજર રહ્યા હતા।